સરસ મજાનું છે ઓ ભાઈ, કઈ ઘટે જ નહીં, મસ્ત મજા. ક્યાં જાઉં યશ? મંદિરે જઈ આવો અક્ષયગઢના. કઈ અક્ષયગઢનો ગેટ છે મિત. હવે આપણે જઈએ આગળ દર્શન કરવા અક્ષયગઢ. લઈને નીકળી ગયા આગળ. હવે અંદર જઈએ, આ અંદરનું છે. આપણે થોડા થોડા આગળ વધતા જઈએ. આ અક્ષયગઢ જાય અંદર જ જાય ગાડી. ફાઇનલી હું અંદર પહોંચી ગયો. આ અંદરનું આખું વાતાવરણ છે, બહુ સરસ મજાનું વાતાવરણ છે, મસ્ત મજાનું લોકેશન છે. તો આપણે જઈએ અંદર જ જઈએ. હવે બધી ફરવાલાયક જગ્યા છે અને આવું બધું અંદર છે. આપણે પહેલી વાર છે, સુંદર મજાનું છે અને બહુ સારું છે. યશભાઈ આગળ ઊભા. તો બને એટલે આ વિડીયોમાં બન્યા રહેજો. એટલે આપણે હજી આગળ જવાના છે ને બધું ત્યાં શું છે, દર્શન કરવા જવાના છે, મંદિર છે. તો હાલો હું જાઉં છું આગળ. તો બને એટલા વિડીયોમાં બન્યા રહ્યો. આ ચાલુ ગાડીમાં તમને બધું બતાવું. આવી રીતના માહોલ છે બધો અંદરનો, બહુ સરસ મજાનું છે. ચાલુ ગાડીમાં અહીંયાથી બહારનું વાતાવરણ છે ને એ બધું. સામે એક ડુંગર છે ને ત્યાં ઉપર એક દરગાહ છે, અહીંથી દેખાય થોડી થોડી દૂર છે. પહાડ ઉપર છે. આપણે પહોંચી ગયા અહીં. હવે અહીંથી આપણે આવ્યા આ બે, આ સામેવાળો રસ્તો ત્રણ રસ્તા પડે. આ બોલેરો પડી. આ યશભાઈ આવે બુલેટ લઈને, ફૂલ બોલાવે. તો હું ને યશભાઈ બે હવે જઈએ અંદર. અહીંયા તો અટાણા સુધી બુલેટ લઈને આટા જ માર્યા. કેવીક મજા આવી અહીંયા. હવે અહીંથી આપણે અંદર જઈએ. યશ હોઈ ગયો, હું જાઉં. અહીં સરસ મજાનું જો આવું બધું છે, બાંધકામ ને કરેલું ને, અને વૃક્ષો પણ વાવેલા છે બંને સાઈડમાં છે. હાલો મિત્રો, આપણે ફાઇનલી અક્ષયગઢ પહોંચી ગયા. હું ને યશભાઈ બે હારે છે. તો હવે અક્ષયગઢ આપણે મંદિરના દર્શન કરવા જઈએ અને પછી તમને બધું બતાવું. કેવું વાતાવરણ તો બહુ સુંદર છે, સરસ છે, સરસ મજાના ઝાડવા છે અને અમને તો બેયને બહુ મજા આવી ગઈ. તમે પણ કેશોદમાં આવો તો અક્ષયગઢ આવજો. અને હજી આપણે આગળ જવાનું બધું કાર્યક્રમ બાકી. હાલો યશભાઈ ને ફોન આવી ગયો ને હાલો હવે જાવું ને દર્શન કરવા. અમે દર્શન કરવા જઈએ, બતાવી દઉં તમને. આ દર્શન કરવા જઈએ. હવે ગેટ આવે પાછો, પેલા ગેટમાંથી આવી ગયા, બીજો ગેટ આવે. હાલો બીજા ગેટમાં પહોંચી ગયા અમે. આ બહારનું બધી અહીં સરસ મજાનું વાતાવરણ છે અને અમે પહોંચી ગયા મંદિરે. પાણી પીવાનું સ્ટેન્ડ છે. અમે જઈએ આગળ. હજી તો દર્શન ને બધું કરવાનું બાકી છે. આપણે મંદિરે પહોંચી ગયા ને હજી દર્શન કરવાના બાકી છે. આ ગણપતિ બાપાનું મંદિર છે, બજરંગબલીનું મંદિર છે. આપણે ગેટમાંથી આવતા પહેલાં બે મંદિર આવે ને, હજી દર્શન કરવાના બાકી છે. અંદર તો જવાને ફોટો પાડવાની મનાઈ છે. આ મંદિર છે અક્ષયગઢ. અહીંથી હવે અમે જઈએ અંદર દર્શન કરવા. બીજે જગ્યાએ જઈએ. હવે તો ફરવાનું છે. મંદિરમાં દર્શન થઈ. આ મંદિર છે. બહાર આવી સરસ મજાનું બધું ગોઠવેલું છે. અહીંયાથી અમે હવે નીચે ઉતરીએ, શું છે એ બધું જોઈએ. આગળ આગળ જઈએ. સરસ મજાનું મસ્ત મજાની જગ્યા છે. આ અક્ષયગઢ છે. અમે અહીંનું બધું આ વાતાવરણ છે ને બહુ સરસ મજાનું અને સુંદર મજાનું છે. હજી વાં તો આપણે ગયા નથી, ત્યાં શું હોય. મંદિરે પાછા આપણે જઈએ. આ મંદિર છે. તો અહીં બાળકો માટેનું બધી રમત ગમતનું છે ને હું ને યશભાઈ બે જઈએ. તો કેવું છે બધું આપણે જોઈએ બધા. બંને એટલા વિડીયોમાં બન્યા રહેજો. હાલો તો તમને બધાને કેવું લાગ્યું અને સરસ મજાનું મને તો લાગ્યું. તો તમને બધાને મજા આવતી હોય તો હજી આપણે અહીં અંદર કેટલું બધી જોવાનું છે અને તમને થોડુંક વધારે મેં સ્પીડથી પણ બતાવેલું છે. તો અહીં વધારે બધું ફરવાલાયક સ્થળ છે, બહુ સારું છે, સુંદર વાતાવરણ છે અને એમ કહેવાય કે આખા સરસ મજાના સુંદર મજાના ઝાડવા છે. બહુ મસ્ત મજા આવી ગઈ. તો અમે ને યશભાઈ બે હજી આગળ જવાના છે. આમ તો અડધું ફર્યા એમ કહેવાય અને આગળ વધારે ફરવાનું છે બાકી હજી. તો બધી બને એટલું થોડું થોડું શોર્ટમાં બતાવી દઈ તમને. એટલે શું છે કે તમને જોવાની મજા આવે. બાકી આ બહુ લાંબુ પડી જાય એમ છે. તો અહીંયાથી આપણે હવે નીચે ઉતરીએ. આ ચીડી છે એક. આ યશભાઈ ઉતરે.
યસ મજા આવી કે તને અરે જોરદાર મજા આવી ગઈ હો. જવું છે આખું અમે આ નીચે ઉતર્યા ને એ બધું ફરવા લાયક સ્થળ છે ને બહુ સારું છે. આ અક્ષયગઢ જ છે ને બધું અહીંયા જ છે, આ જગ્યામાં જ છે. એટલે જે કોઈ કેશોદ આવો ને તમને થોડો ઘણો ટાઈમ મળે તો અહીં દર્શન કરવા આવજો અક્ષયગઢ. તો અહીં એકદમ સરસ મજાનું વાતાવરણ છે અને બહુ અમજી બરાબર. તમે આવવાનું ભૂલતા જ નહીં, કેશોદ આવો તો આવજો જ. આવી બધું તો આ બધું અહીંયા છે અને જૂનું બહુ અને સરસ મજાનું. અહીંયા અમારે યશભાઈ બે તમને બતાવું ને એવું બધી અમે 2 સ્ટેપમાંથી તો આવી ગયા, 3જા સ્ટેપમાં આવ્યા તો આવા સુંદર મજાના રસ્તા, સરસ મજાના ઝાડ, લીમડા ને બધું છે. તો આવું બધું સુંદર મજાનું છે. આ અદાણી બાલ ભવન છે અને અહીંયાનું આ બધું વાતાવરણ છે બહુ સરસ મજાનું છે. અને હું તો આવી ગયો, તમે આવવાનું ચૂકતા નહીં. જ્યારે પણ કેશોદમાં આવો ને તમારી પાસે 1-2 કલાકનો ટાઈમ હોય ને તો આવી જ જાજો. કુસુમબહેન અદાણી બાલ ભવન છે. તો અહીં બધા છોકરા માટેના રમવાના ઝૂલા અને બધી સુવિધાઓ સરસ મજાની છે. તો તમારા બાળકોને પણ ફૂલ મજા આવી જાય. આ બાળકોનું રમત ગમતનું ઓલું છે, ત્યાંથી અમે બે હું ને યશભાઈ બે આગળ જઈ તો અમને તો બહુ મજા આવી ગઈ ને સરસ મજાનું. કેમ છે તમને કેવું લાગ્યું? તો આ બંને એટલા બ્લોક આખો જોજો. અને મારો આઈડીનું નામ છે ભાદરકા ધીરુ. તો તમે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા ને આવા વિડીયો તો આપણે મૂકવાના જ હોય. એલા ભાઈ આ બધું અહીં મસ્ત મજાનું આ બધું બતાવ્યું ને મેં તમને ઈને એ વસ્તુ એકેય નથી બતાવી, આખી અલગ અલગથી જ બતાવી. જોઈ લો આ બધું અહીં સરસ મજાનું જો આવું વાતાવરણ છે. વાતાવરણ છે બહુ સારું છે. ને આ ક્યાં આવ્યું તો કે અક્ષયધામ કેશોદમાં આવ્યું, અક્ષયગઢ. હવે બહાર નીકળવાના છે તો તમને હજી થોડુંક આ મારે બતાવું તો બતાવી દઉં આગળ. અહીં અક્ષયગઢ તમે આવો ને તો આખું આ જગ્યાએ એમ કહું ને તો પ્રી વેડિંગ તમારે કરવું હોય ને તો ખરેખર અહીં આવવું જોઈએ. લગ્ન માટેનું કંઈ પણ તમારે શૂટ કરવું હોય ને, હગાઈ છે, મસ્ત મજાનું. એકવાર તમે આવો એટલે તમને એમ થાય કે નહીં છે. હાલો મિત્રો, કેમ છો? તો તમને બધાને મજા જ આવી છે. તો હું આજે અક્ષયધામ પહોંચી ગયો. તો અક્ષયગઢ એટલે કે કેશોદમાં આવેલું છે. કેશોદથી આપણે અજાયબ રોડ ઉપર આવેલું છે અને બહુ મસ્ત મજાની મને મજા આવી ગઈ. અને તમે કેશોદમાં આવો ને તમારી પાસે કલાકનો ટાઈમ હોય તો તમે અહીં જરૂર ને જરૂર. આ અક્ષયગઢનું બધું બહારનું વાતાવરણ છે. કેવી તમને મજા આવી કોમેન્ટો કરજો બધા. જે અમે પાછા થોડાક બીજે જવાના છે તો અહીંયા શું છે ને બધું તમને બતાવું. બીજી એક સરસ મજાની જગ્યા ઉપર આવી ગયો તો તમને હવે એ બતાવી દઉં. આ બધી જગ્યાઓ જેટલી પણ બતાવી બધી અક્ષયગઢમાં જ છે. તો આ બધું છે. તો તમને એવું બધાને હશે કે આ બધું ક્યાં છે, આ જગ્યાએ ક્યાં આવી? તો આ અક્ષયગઢમાં જ છે. સુંદર મજાની છે, બહુ સારી છે, બહુ વાતાવરણ સરસ મજાનું છે, બહુ આ સરસ મજાના ઝાડવા છે, બહુ આમ મજા આવી ગઈ એકદમ મસ્ત મજાનો. બાળકો માટે બધી સકેડીઓ છે, રેલગાડી છે, બધું આમાં તમને થોડુંક એવું દેખાડ્યું. અને આ બધું ફરવાલાયક સ્થળ છે, બહુ સારું છે. અને તમારી પાસે જેવડો પણ ટાઈમ હશે બધો ટાઈમ ઘટવાનો. તો તમને એમ થતું હશે મિત્રો કે આ ટેસ્યુ કહેવાનું છે. તો આ પહેલું ટેસ્યુ છે એ જવાહરલાલ નહેરુનું છે, બીજું છે મહાત્મા ગાંધી છે, અને ત્રીજાની વાત કરીએ તો મિત્રો એમ કહેવાય કે ભારતના લોખંડી મહાપુરુષ એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલનું છે. તો એ આ ત્રીજું ટેસ્યુ છે. તો આ બધું અહીં અક્ષયગઢમાં જ છે. આપણે આવીએ તો હું તમને હજી બીજું બધું બતાવવાનું છે, બહુ સરસ મજાનું છે. આપણે ટેસ્યુ એક જે પેલું બતાવ્યું એની બીજી જગ્યાએ ટેસ્યુની પાસે આવી ગયા. તો બહુ સરસ મજાની આ એ પ્રતિમાઓ છે, તમને હું બતાવવાનું છે. સ્વચ્છ પરિવારના સંસ્થાપક એટલે કે શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી છે. તો આ એમનું છે, પેલી પ્રતિમા છે, બહુ સરસ મજાની છે. સ્વામિનારાયણ ગુરુ સ્કૂલના સ્થાપક શાસ્ત્રી શ્રી ધર્મજી દાસ સ્વામી છે. અને બહુ મસ્ત મજાની ટેસ્યુ છે.
ત્રીજી એક ટેસ્યુ એવી છે રતુભાઈ અદાણી, બહુ સરસ મજાનું છે ને હવે એ જે અહીં ફરવા આપણે આવ્યા એ તમને હું બધું બતાવવાનો છે, તો તમે બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. આ જી ગેટ દેખાય ત્યાંથી અમે અંદર આવ્યા અને આ બધું ફૂલ ભૂલામણીનું લોકેશન ન હોય એના જેવું છે. આ બે બાજુ આવી અહીં વચ્ચેથી રસ્તો છે. તમને લોકો બધાય દર્શક મિત્રોને અને મારા ફેસબુક મિત્ર, યુટ્યુબ મિત્ર, ઇન્સ્ટા મિત્રો બધાને એવું થતું હોય તો મારા વિડીયાને ભાદરકા ધીરુથી લાઇક, શેર ને ફોલો કરતા રહેજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આ હું જ્યાં અત્યારે છે એ ક્યાં જગ્યા છે તો રતુભાઈ અદાણીના સમારકામ, એમ કહેવાય કે ક્રાંતિ સ્થળ છે સરસ મજાનું. તો અહીંયા આપણે આ ભાઈ સ્વર્ગસ્થ શ્રી રતુભાઈ અદાણીના સમારકામનું છે આ આખું. આ આપણે જે આગળ મેં તમને આગળ જે વિડીયોમાં બતાવી પ્રતિમા ટેસ્યુ બતાવ્યા, બહુ સરસ મજાનું છે ને આ બધું અક્ષયગઢમાં જ આવેલું છે. તો આજે આપણે મને ને યશભાઈને એવું થયું હતું કે ફ્રી હતા થોડાક, કોઈ કામમાં બિઝી નહોતા એટલે અમે બે અહીં આવી ગયા. તો અહીંથી જ મેં તમને જે કંઈ પેલા શિવ મંદિરના દર્શન કરાવ્યા એ અહીંથી હું તમને બતાવી દઉં. બધું આ અહીં જ છે, ક્યાંય તમારે દૂર ક્યાંય જવાનું છે નહીં, બધું એક પછી સ્ટેપ બાય બધું આવતું જાય, હું તમને બતાવી દઉં. તો આ જગ્યા છે, આ જોઈ લીધી મેં તમને જે આગળ બતાવ્યું ને એના જ ગેટમાંથી અહીંથી પાછું જો આ સીડી દેખાય સામે આપણે જે શિવજીના મંદિરના દર્શન કર્યા ને એ બધું અહીંયા અરસપરસ જ છે, ક્યાંય દૂર છે નહીં. તો આપણે આજે અહીં આવી ગયા અક્ષયગઢમાં, બહુ મજા આવી ગઈ. તમને અહીંથી પણ બધું બતાવી દઉં. તો બધીમાં ગાડી તમારે 4 વ્હીલ હોય, બાઇક હોય, ગમે એ ગાડી લઈ શકો છો, બોલેરો હોય. આ બધીમાં બધું આવેલું છે અને બહુ સરસ મજાનું વાતાવરણ છે. બહુ અમને આજે યશભાઈને મને મજા આવી ગઈ. આ અક્ષયગઢમાં છે અને આજે હવે એકદમ મજા આવી ગઈ. જે ક્રાંતિ સ્થળની જગ્યામાં આપણે આવ્યા હતા એ અત્યારે આપણે ઊભા અહીંયાથી આ સામેની જે ટેસ્યુ છે એ, અને આ બધી બહુ સરસ મજાનું આખું વાતાવરણ છે. આ ઈ સાઈડ છે આપણે જે પેલા શિવજીના મંદિરના દર્શન કર્યા હતા ને એ સાઈડ. અહીં આવી ગયો પાછો ગેટ. અમારે યશભાઈ ઊભા બુલેટ વે ઊભા માવો બનાવે ને અમે બે બહાર નીકળી ગયા. તો અહીંયાનું આ બહારનું આખું વાતાવરણ છે. તો હું તમને કહું ને કે અમે જે આ ટેસ્યુ ને બધી આગળ તમને બતાવ્યું ને રતુભાઈ અદાણીના સમારકામમાં ક્રાંતિ સ્થળ છે ને એ આ જગ્યા છે ને હવે અમે બે બહાર જઈએ. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશે. તો હું આપણો ભાદરકા ધીરુ કે મારા વિડીયા યુટ્યુબમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરતા રહેજો. તો મારા ફેસબુક મિત્રો, ઇન્સ્ટા મિત્રો, યુટ્યુબ મિત્રો બધાએ કેમ છો? બધાય મજામાં જઈશું. તો આપણે અક્ષયધામ દર્શન કરીને બહાર નીકળી ગયા. તો હવે જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ ને ફરી એક નવા વિડીયોમાં મળીએ. જય માતાજી.